જેમ એક મકાન આપણને બહુ ગમતું હોય આપણું પોતાનું, પણ દેવું થઈ ગયું હોય તો વેચવું પડે, તો એની મમતા બીજા છૂટી જાય ને રૂપિયા લઈને છૂટી જાય. કેમ 4 વર્ષથી આપણું મકાન હતું એક જ દાળમાં છૂટી જાય મમતા? હવે વેચતા આગળ સાથે બળ્યું હોય તો દુઃખ થાય ખરું, અને વેચ્યા પછી બીજા બળ્યું હોય તો ના દુઃખ થાય, દુઃખ ના થાય. મમતા બળું છૂટી ગયું છે. હવે આમાં મમતા પણ છોડવા માટે કાગળિયાનો એનો બદલો આપવો પડે, પેલામાં બહુ મોટો બદલો આપવો પડે, કારણ કે એ મમતા સુખના આધીન રહી છે ને. આમાંથી આ સારું સુખ આપે છે મમતા બેઠી છે ને, એના કરતા વિશેષ સુખ આપે એટલે પેલી મમતા છૂટી જાય. તમે આયા હોય ડાક્ટર ને સવારના પરમાં, અને પછી ચા આપી તમને, પછી એક ડીશમાં ગરમ ગરમ જલેબી આપી. હવે તમે જલેબી પેલી ગરમ ગરમ અત્યારે ખાઈ ગયા, પછી ચા પીએ, ચા ની શી દશા થાય? મોડી લાગે. પછી તમે ઉભા બૂમ કરો કે ભાઈ ચામાં ખોણ કેમ ઓછી નાખી, ચામાં ખોણ ઓછી નાખી, તો પેલા શું કે તમે જલેબી શું કા પેલી ખાધી? બરાબર. સરસ ને. એટલે જો જલેબી આટલું બધું કામ કરે છે, પોતે ચાને ઉતારી પાડે છે, ખોણ છે નહીં દેખાડતી. શું બરાબર ને? તો આ આત્મજ્ઞાન તો એનો જે સ્વાદ આવે, સંસારના વિષયોનું ઉડી જાય સ્વાદ, મોડા લાગે. કેવા લાગે? મોડા લાગે. આત્મજ્ઞાન નું જે સુખ છે આ બધા વિષયો મોડા થઈ જાય. જેમ જલેબી આગળ પછી ચા મોડી પડી જાય ને, તમને અનુભવ કરી જોયેલો કે નહીં? વહમું થાય, મોડું ખરાબ લાગે, મોડું પીએ ને મોડું બગાડ, ટેસ્ટ તો આપો ને. હવે એની જીભ આટલું બધું ચેન્જ કરે છે, જીભ નો વિશ્વાસ કરવા જેવો છે હે? તે ઘણા ફેરા લોકો ઘેર બૈરાન ટેડકા આવે છે. આ દાળ ને શાક બધું મોઢામાં પહેરે એવું થઈ, શું કોઈ બોલશો નહીં આગળ? કેમ એમ ક્રોધના જેવું જ છે. આ તમારી જીભ બગડેલી છે, વગર કામના એટલે ભડા કરો છો. પોતાની ઘણા ફેરા જીભ બગડી જાય છે, અને ત્યાંથી એનો સાર નથી આવતો, પછી તો નહીં બોલવો પડે. એટલે આમ શું કરે છે? તને પોતાનું ભર નહીં રહ્યું, તારી જીભ બગડી ગયેલી. બને આવું? મારે પોતાને બનતું હતું. એટલે અત્યારે કશું મને બેસાદ લાગે ને તો હું જાણ ખાલી જીભમાં જ ફેર ખસા લાગે. અમને કોઈ અને પછી કારું આવે તો આપડે એવું છે ને કે આપડે કચકચ કરવા ધર્મ જ નહીં. કે આપણે ચેતવણી આપવી જોઈએ. તારે કે ભાઈ એ પોતે ખાશે એટલે ચેતવણી નહીં મળે, ફરી આપણે એમને કહેવાની જરૂર શું છે? આપણે જો કહીશું તો એમનો અહંકાર ઉભો થશે કે કોક દાડો થયું તેમાં આટલી કચકચ કર્યા કરે. એવો અહંકાર ઉભો થાય કે ના થાય? જોને એમની ભૂલ થતી જ ના હોય, આવું બધું વિચાર આવે. અને આપણે કહીએ નહીં ને, અરે એમના મનમાં ખબર પડે કે બધું એ તો કયા વગર ખાઈ ગયા, એનું બહુ દુઃખ થાય. તો ફરી એવી જાગૃતિ આવે તો ફરી આવી ભૂલ ના કરે. માટે જો જાગૃતિ લાવી હોય તો એને કશું કહેશો નહીં, એના અહંકારને તરછોડશો નહીં. આ લોકોએ બગાડી જ છે. આ લોકોએ કહીએ ને તો બગડી જાય, કહેવાથી જ બગડી ગયું. કેમ લાગે છે આપને? બરોબર લાગે છે? અતિ ઉત્તમ. અતિ ઉત્તમ વ્યવહારિક વસ્તુ છે. આ તમે એક્સપિરિયન્સ થી, આ જ્ઞાનની વિષય નથી આ, પણ આ તો અમે વ્યવહારથી હિસાબ ફરી કાઢી કરીએ. એટલે અમારે બેને મતભેદ પડતો નતો. અમે 70 વર્ષના 72 વર્ષ થયા તો મતભેદ પડતો નતો. સમજી જઈએ કે આપણે એક વાર સમજી લીધું કે આ બહુ સારા માણસ છે. પછી આવે ઉપર ફરી અભિપ્રાય છે ને બદલાવાના. જીભને સમજાવવાની કે મનને સમજાવવાનું? મનને સમજાવી દેવાનું. જીભને સમજાવવાનું કે મનને સમજાવવાનું? હા, જીભ તો વચ્ચે દખલ કરનારી વસ્તુ છે. એટલે આપણે મનને મેળ મેળવી દેવાનો, મનનો મેળ. જીભ તો ઘણા બધા અવરું કરી દેખાડે. એટલે આમાં અવરું લાગે ને થાય કઈ અવરું છે તમે. અને ઘણા બધા ચામાં ખોંડ ભૂલી જાય છે. ત્રીજે માળે બેઠા હોય
તો ચા આપી જાય પછી અમારે માળ ભૂલી ગયા હોય હવે આપણે તો કેવા બૂમા બૂમ કરીએ માળ ભૂલી શું? બરાબર. એ કકડાટ મળવો તેના કરતા અમે શું કરીએ કે સાયકોલ ઇફેક્ટ આપણે કહીએ કે આ ચા કરી છે ચા કરી છે ચા કરી છે એટલે પી એક કરી લાગે સાયકોલોજી ઇફેક્ટ થાય. તમે કહો કે ગરીબ છે ગરીબ છે તો ગરીબ લાગે નહીં તો ગરીબ હોય તો મારી લાગે તને જોયું ને? એટલે કકડાટ કર્યા કરતા મેલો પી જાવ છો ને આમાં ના પી જાય કકડાટ 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 રોજ રોજ કકડાટ. પછી આપણો વખત આવે ને ત્યારે સ્ત્રીએ ખોડ્યો કરવા માટે તૈયાર થઈ બેસી દો કે જયારે ગાતા ઢીના પડશે ત્યારે હું ચડી બે એના કરતા આપણે બદલો જ ના માગીએ શું આપણે એમને લડીએ નહીં તો એ આપણને કોઈ વળે નહીં. આપણું ગાડું સીધું સરસ ચાલી જાય. જો આ તો પરસ્પર છે ને કઈ ઉડતું આપણે એમને લીધે આપણે લીધે એ રહે છે એને લીધે આપણે છે આપણે લીધે જ છે પરસ્પર છે. આ તો લોકો કે ના મારી બાયડી એટલે મન હોય બાયડી એવું ના બોલી બાયડી અપમાનજનક શબ્દ અમારા જો અમારા પત્ની છે એમ બોલ અમારા વાઈફ છે એવું બોલ અમારા બાયડી બોલો છો અને આ મોટા ધણી થઈ બેઠા વ્યવહારિક કોલેજનું કશું જાણતા નથી ને ધણી થઈ બેઠા. જો ના ડફડાવાની હોય ત્યાં ડફડાવે અને ડફડાવાની હોય તો સમજે ના પડે. તમારી ધણી થઈ બેસતા જ કોઈ ધણી તો એક જ. હા એ તો પેલો ધણી એ સિવાય બધા ન કરે.